ઇસરોએ પ્રથમ વખત રામસેતુનો વિસ્તૃત નકશો તૈયાર કર્યો. નાસાના સેટેલાઇટની મદદ લીધી. રામસેતુથી જોડાયેલા રહસ્યોને ઉજાગર કરવામાં ભારતીય સ્પેસ એજન્સીને મોટી સફળતા મળી છે. ઇસરોએ નાસાના સેટેલાઇટની મદદથી પ્રથમ વખત રામસેતુ, કે જેને એડમ બ્રિજ પણ કહેવામાં આવે છે, તેનો વિસ્તૃત નકશો તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર ઇસરોની તરફથી તૈયાર કરવામાં આવેલા 10 મીટર રિઝોલ્યુશનના નકશામાં સમગ્ર પુલને જોઈ શકાય છે. એજન્સીએ આ માટે ઓક્ટોબર 2018 થી ઓક્ટોબર 2023ની વચ્ચે 6 વર્ષનો ડેટા તૈયાર કર્યો છે. ઇસરોના જોધપુર અને હૈદરાબાદ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના વૈજ્ઞાનિકોએ આ અંગે એક જર્નલમાં રિપોર્ટ પ્રકાશિત કર્યો છે, જેમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાસા સેટેલાઇટ ASISAT-2 જળપ્રવેશ ટોફોનનો ઉપયોગ કરી એડમ બ્રિજ અંગે એક જટિલ વિવરણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર પુલનું માનચિત્રણ જહાજથી કરવું મુશ્કેલ છે, કારણ કે આ ક્ષેત્રમાં પાણી ખૂબ જ છીછરું છે. અગાઉ ફક્ત પુલના ઉપરના ભાગ સુધી જ સંશોધન કરવું શક્ય હતું, પણ ASISAT-2ની મદદથી શોધકર્તાઓને પાણીમાં ઊંડે સુધી પ્રવેશ કરવામાં મદદ મળી છે. આ સમુદ્રની નીચેનો આ પ્રકારનો પ્રથમ નકશો છે, જે 29 મીટર લાંબો 6 અને સમુદ્ર સપાટીથી 8 મીટર ઉપર છે. સેટેલાઇટ ફોટા આ વાતને સમર્થન આપે છે કે આ માર્ગ 99.8 છીછરા અને ખૂબ જ છીછરા પાણીમાં ડૂબેલો છે. આ પ્રાચીન પુલ ભારતના ધનુષકોડીને શ્રીલંકાના તલૈમન્નાર દ્વીપથી જોડે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.